નમસ્કાર દર્શક મિત્રો, હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે। આજે તારીખ 20 ઓગસ્ટ 2024। જોઈએ આજના સમાચાર। સોફ કચ્છ પાવર બાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ, એલજી બેસ્ટ સોપ, વિજયનગર રોડ ભુજ, રામબાગ રોડ આદિપુર। પાવર બાય કેસી જ્વેલર્સ, લેટેસ્ટ ફેશન ડિઝાઇનના ઓર્નામેન્ટ્સનો વિશ્વાસપાત્ર શોરૂમ, હોસ્પિટલ રોડ ભુજ। ન્યૂઝ ઓફ કચ્છના સમાચાર ભૂમિ કેબલ ઉપર 402 નંબરની ચેનલ ઉપરથી રાત્રે 9:30 કલાકે તથા બપોરે 1:30 પ્રસાર। લો કોલેજમાં પ્રવેશ પ્રક્રિયા વિલંબિત થતી હોય એબીવીપીએ રોષ વ્યક્ત કર્યો। કચ્છ સહિત રાજ્યની સરકારી અને અર્ધ સરકારી લો કોલેજમાં ત્વરિત ધોરણે પ્રવેશ પ્રક્રિયા શરૂ કરવા માટે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરાઈ હતી। તો કચ્છ યુનિવર્સિટી સંલગ્ન વિવિધ પ્રશ્નોની યુનિવર્સિટીના કુલપતિ અને કુલ સચિવને રજૂઆત કરવામાં આવી હતી। લો કોલેજમાં પ્રવેશ પ્રક્રિયા શરૂ થતાં અનેક વિદ્યાર્થીઓને હેરાનગતિ ભોગવવી પડી રહી છે। ત્યારે આ પ્રક્રિયા શરૂ કરવા સાથે અર્ધ સરકારી લો કોલેજમાં પ્રાધ્યાપકોની ભરતી કરવા અને ગ્રાન્ટમાં વધારો કરવા રજૂઆત કરાઈ છે। વિદ્યાર્થી સંઘ આ મુદ્દે આગામી સમયમાં ઉગ્ર આંદોલન કરશે તેવી ચીમકી અપાઈ છે। અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદમાંથી મારું નામ જય આહિર, પૂર્વ કચ્છ જિલ્લા સંયોજક તેમજ જે આપણું લોક કાયદા વિધિક કાર્ય છે એમના પ્રાંત સહ સંયોજક તરીકેની જવાબદારી છે। આજે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદમાં દ્વારા આજે કલેક્ટરશ્રીને જે આપણું વિષય બધાને ધ્યાનમાં છે કે લોનો વિષય છે, લોના એડમિશન આખા ગુજરાતમાં 8 કે જેટલી કોલેજોના કારણે કે જેની ઇન્ફેક્શન થયું નથી, LIC થઈ નથી, એ કોલેજોના કારણે જે BCI જે આખા ગુજરાતના લોના કોલેજોના આપણા એડમિશન છે એ અટકાવી દીધા છે। તો આ લો કોલેજોના એડમિશન અટકાવવાથી શું થયું છે તો ગુજરાતભરમાં જેટલી પણ લો કોલેજ છે એ બંધ થઈ ગઈ છે। લો કોલેજની અંદર જોઈએ તો કચ્છની અંદર 2 કોલેજો છે લો કોલેજ, તોલાણી લો કોલેજ, DL લો કોલેજ। જે કેસની અંદર DL લો કોલેજ પાર્ટી છે તો એના એડમિશનો પણ ત્વરિત ધોરણે બંધ થઈ ગયા છે। એના કારણે આ આખું કેસ છે હાઈકોર્ટમાં ગયું છે। હાઈકોર્ટનો ચુકાદો વારંવાર આપણને ખબર છે કે જ્યુડિશિયલી સિસ્ટમ આપણી કેટલી વીક છે, તો એને ચુકાદો આવતા બહુ સમય લાગે એવું છે। તો ત્યાર સુધી વિદ્યાર્થીઓ શું કરશે હવે? કારણ કે આપણને ધ્યાન છે કે જે જુલાઈમાં એડમિશનો ચાલુ થાય, અત્યારે હવે ઇન્ટરનલ પરીક્ષા સુધી આપણે પહોંચી ગયા છે કે બીજા કોર્સના વિદ્યાર્થીઓ ઇન્ટરનલ પરીક્ષા સુધી પહોંચી ગયા છે, ત્યારે લોના વિદ્યાર્થીઓની હજી એડમિશન પ્રક્રિયા પણ ચાલુ નથી અને શરૂ કરવાનું વિચાર્યું પણ નથી। તો અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદે આજે કલેક્ટરના માધ્યમથી ગુજરાત બાર કાઉન્સિલના ચેરમેન તેમજ મુખ્ય ન્યાયાધીશ ગુજરાત હાઈકોર્ટ, મુખ્યમંત્રી ગુજરાત સરકારને આવેદન આપી ને એ સ્પષ્ટ કર્યું છે કે જો આ લોના એડમિશન ત્વરિત ધોરણે જલ્દીથી જલ્દી ધોરણે ચાલુ કરવામાં નહીં આવે તો અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ આખું પ્રદેશ સ્વરૂપી આંદોલન કરશે, જેની અંદર અલગ અલગ સ્વરૂપમાં આંદોલન રહેશે। વિધાનસભા ઘેરાવ જેવા અનેક પ્રકારના આંદોલન પ્રદેશવ્યાપી ચાલશે। સાથે સાથે એક વિષય એવું પણ છે કે જે આ કેસની અંદર પાર્ટી છે એ કોલેજ 13 કોલેજો છે જે કેસની અંદર પાર્ટી છે એમના જે કોલેજોના આ વખતે પાસ થયેલા થર્ડ યર પાસ થયેલા વિદ્યાર્થીઓને DCI ની એક્ઝામ પણ દેવા નહીં મળે। તો આ સાથે સાથે વિદ્યાર્થી પરિષદ આ વિષય સાથે પણ આજે કલેક્ટરશ્રીને આવેદન આપ્યું છે। દાદા, તમે મને લેવા કેમ ના આવ્યા? બેટા, દાદાની તબિયત ખરાબ છે, તેમને સખત તાવ, માથાનો દુખાવો અને ઉલટીઓ થઈ રહી છે। બાળકો, મેલેરિયા એક ખતરનાક બીમારી છે જે માદા એનોફિલિસ મચ્છરના કરડવાથી થાય છે। ઠંડીની સાથે ધ્રુજારી, તાવ, માથાનો દુખાવો, ઉલટી વગેરે। જો કોઈને પણ આ લક્ષણ દેખાય તો તપાસ અને ઇલાજ કરાવવો જોઈએ। આપણે તરત જ સ્વાસ્થ્ય કેન્દ્રે જવું જોઈએ। મેલેરિયાના લક્ષણ હોય તો સરકારી સ્વાસ્થ્ય કેન્દ્રમાં જઈને મફતમાં તપાસ અને સંપૂર્ણ ઇલાજ કરાવો। આ દ્રઢ સંકલ્પ અમારો છે। ભારતની મેલેરિયા મુક્ત બનાવવા છે। દર્શક મિત્રો, આ હતા આજના સમાચાર। આવતીકાલે ફરી મળીશું, ત્યાં સુધી મને રજા આપશો। નમસ્કાર।